તો મિત્રો કેમ છો? કસાય મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યો છો જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ। તો ભાઈ સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર। હું ભાઈ સવારમાં અહીંયા આવી ગયો છું। આપણે એક બકરી અને 10-15 ઘેટા બકરા છે એના હાટું, આમ ઘેટા બકરાના બચ્ચા છે એની હાટું ચારો લેવા। એક બોવડી છે તમારા પપ્પા કે થોડી કાપી લે એટલે હું ખાઈ લે। તો ભાઈ બ્લોગને આગળ જોવા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બ્લોગને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થોડી ઘણી બોવડે આપણે તોડી લીધી છે, જુઓ આપણે દાંતળના હેલ્પથી હવાને નાખી દઈએ અને પછી થોડીક આવડ લઈ આવીએ અને તમને પછીનો આજનો બ્લોગ બતાવીએ। બ્લોગમાં આગળ વધતા પહેલાં સબસ્ક્રાઈબ કરજો। પહેલાં પણ કીધું હતું, હજી પણ કહું છું, સબસ્ક્રાઈબ કરો આજનો આખો બ્લોગ। તો ભાઈ અત્યારે આપણે બોવડી નાખી દીધી અને થોડી ઘણી આવડ લઈ લીધી, નાખી દીધી અંદર બે બધું। થોડીક આવડ છે ખીરે પાડી બાંધી છે અને નાખી લેખા આવડ છે। અત્યારે 9:30-10 જેવું થઈ ગયું છે ને આપણે થોડું કામ આવી ગયું છે। જો આ કણિયા છે ને, આ વાઇડ છે ને, આ ફરતી નાખવાની છે, આ ફરતી પેક કરી દેવાની છે। અમારા ગામના રેડિયર બહુ પવર આવશે। આટલું ખણિયા અમે ઓલી સાઈડ પીડ્યા છે મારી ઘેટા બકરાની જોબ નાથી બધું ખણિયા બણિયા બધું લઈને આ આખી વાઇડ પેક કરવાની છે। શેક ઓલો તમને ડેલો બતાવી ને, જો ઝૂમ કર્યું ત્યાં લગીને ભાઈ નાખી દેવાના છે। જો તમે આગળ ખણિયા બધા અહીંયા પોગાડી દીધા છે મેં। હવે ખાલી બાકી છે તો સેટ કરો। ચાલો ફટાફટ સેટ કરી, સેટ થઈ ગયા બધા કમ્પ્લેટ। ચલો સેટ બેટ થઈ ગયા, આખો પ્રેહો થઈ ગયો। તમને તો 10 સેકન્ડની ગમી ખબર પડી ગઈ છે, તો માં અડધી કલાક વહી ગઈ। હવે જવાનું છે બધાને ટિફિન દેવા, નીતિનભાઈને, ઉદાને, મારા વૈશ્રમભાઈને અને મારા પપ્પાને 4 વ્યક્તિને ટિફિન દેવા જવાનું છે। ફટાફટ દે આવી પહેલાં હું જમી લઉં। ચાલો હું જમીન પછી તમને મળું। ક્યાં ભાગો છો? જમી હવે ભાઈ વૈશ્રામમાં તો ભાત દબાઈ ગયો, હવે જમી લે ત્યાં સુધી વાટ અરે મામા એની ખાઈ લીધું છે ને હવે જઈશી ઘરે। આવજો, ટાટા, જય સિયારામ। હવે જઈએ આપણે ઘરે। તો હું મિત્રો આવી ગયો છું ઘરે। હવે તમને મળીએ 3-4 વાગે, કેમ કે ઊંઘ આવે છે। હવે હોઈ જાય ઘડીક, અડધી કલાક આરામ કરી લે। સાંજે બહુ મોડા સુધી જગી સુઈ લે, આરામ કરી લે। મારી તમને 3-3:30 બદલે 4 વાગ્યા છે, 5:30 અને હું જાઉં છું મારો ફોન આવ્યો હતો બકરાની આમાં। બાકી અમારા ગામમાં ધીમે ધીમે વરસાદ ચાલુ છે। ઘડી તો પાણી કર્યું હતું। હું તો હોઈ ગયો તો મારા મમ્મીને બધા કહેતા હતા કે વરસાદ આવ્યો છે, લાગે તો છે વરસાદ જો બધું વરસાદ પાણી કરી દીધું જ્યારે બધું। અને અત્યારે હું તો જાઉં છું ઘરે જવો। હમણાં નિર્મળ પાસે જવું છે, એનો ફોન આવ્યો છે, નિર્મળ પાસે જઈ જાવ। તો નિર્મળ ભાઈ ભાઈબંધોની બેઠકની અંદર હરમાનભાઈ હાય હેલો। તો મિત્ર એ મોજ મસ્તી તો હાલા ભાઈને મળીને આપણે આવી ગયા છીએ ગામમાં દૂધ દેવા। જો
અત્યારે હાલમાં અમારે મેરિયાણા ગામમાં લાઇટ નથી, કેમ કે બહુ ખતરનાક વરસાદ આવ્યો. ખતરનાક તો કાંઈ નહીં, આમ 2 છાંટા પડ્યા, ખોટું લાઇટ ઘણી કાઢી વહી ગયો. કેટલા વરસાદ પડ્યો છે વિશ્રામમાં? થોડો પડ્યો છે ને પછેડી છાટા થોડોક આમ પછેડી એવા છાંટા પડ્યા, એટલે બધા કંઈ છાંટા નથી પડ્યા. અને જોવા લાઇટ વાળાના ગામડામાં બહુ ઈ નખરા, આખા મેરિયાણામાં અંધારું અંધારું છે. હાલો તમને જો કદાચ આ લાઇટ આવશે ને તો જ બ્લોગ અપલોડ થાય, કેમ કે ચાર્જિંગ છે 15% ને જે બ્લોગને એડિટ કરવાનો બાકી બધું બાકી. તો લાઇટ આવશે તો 10:30 વાગે અપલોડ થાય, ને કે પછી સવારે અપલોડ થાય, બરોબર? જોવાનું ભૂલતા. તો અત્યારે બધાને દૂધ દેવાઈ ગયું છે, ગામમાં જે દનિયા હોય અને બધાને દૂધ દેવાઈ ગયું છે. ને હવે આપણે જવાનું છે અમીનભાઈની દુકાને, માવા લેવાના છે, મારા પપ્પાના માવાની બીડી જે પણ ઘર વપરાશ વસ્તુ બધી લેવાની છે, લઈ લે અને પછી કરવાનું. હવે ગામમાં એટલું જડ કામ થઈ ગયું ને આજનો વ્લોગ પણ પૂરો થઈ ગયો છે. તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં લખી નાખજો. જય માતા, જય ઠાકર. મળ્યા નવો વ્લોગ કાલ 10 વાગે.